હેલો, માય સેલ્ફ નીરજ પંચાલ. હું બેઝિકલી અમદાવાદથી છું અને મારું પ્રોફેશન છે સેલ્સમાં. હું જોબ કરું છું. તો ઓબ્વિયસલી મારે દિવસના ઘણા લોકોને મળતું રહેવાનું હોય છે અને મારું જે જોબ છે તો એમાં મારે કોન્ફિડન્સ બી એ રીતનો જોઈએ, સ્પીચ બી એ રીતની જોઈએ. તો સડનલી થોડા ટાઈમ પહેલાં મારા ધ્યાનમાં આવ્યું કે મારા હેરફોલ બહુ થઈ ગયા છે. આગળથી મારા ખાસા એવા હેર જતા રહ્યા હતા. તો હું એક વખત ઇન્સ્ટા પર રીલ સ્ક્રોલ કરતો હતો. એમાં આરકે બાપુની રીલ મારા નજરમાં પડી અને મેં જોયું કે એમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. તો એ જોઈને મને આઈડિયા આવ્યો કે મારે બી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. અને પછી હું જીમમાં જતો હતો. જીમમાં મારો એક ફ્રેન્ડ એણે ક્લિયોનમાંથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તો મેં એને રિવ્યૂ લીધા કે કેવું રહ્યું છે તારે, કેવો છે. તો એને રિઝલ્ટ તો ઓબ્વિયસલી દેખાઈ આવતું હતું, બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું. તો એના લીધે પછી મેં બી ડિસાઇડ કર્યું કે મારે બી ક્લિયોનમાંથી કરાવવું છે અને હું અહીંયા મેડમ સાથે કન્સલ્ટ કરવા આવ્યો. મેડમને મળીને મારા મનમાં કેટલીક ક્વેરીઝ હતી. પહેલાં બહુ એમ કે ભાઈ હેર ટ્રાન્સપ્લાન્ટ કદાચ રિસ્કી હશે, આમ હશે તેમ હશે, બહુ ક્વેશ્ચન હતા. તો મેડમ સાથે મળીને મને એનું પ્રોપર સોલ્યુશન મળ્યું અને મેં ડિસાઇડ કર્યું કે હા, મારે બી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી દેવું છે અને ક્લિયોનમાંથી જ કરાવવું છે. તો ઓબ્વિયસલી મેં અહીંયાથી પછી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને બહુ સારું રિઝલ્ટ મળ્યું મને. એક્સપેક્ટેશન કરતાં બી સારું રિઝલ્ટ મળ્યું અને લુક આખો ચેન્જ થઈ ગયો. ઇવન અત્યારે કેટલાક ફ્રેન્ડ જે મને થોડો ટાઈમ પહેલાં મળેલા અને વચ્ચે મળ્યા જ નથી, એ લોકો મળે છે કે નીરજ તારામાં કંઈક ચેન્જીસ છે. તો એ લોકો જોવે છે કે હા ભાઈ. પછી મેં કીધું કે હા, મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. તો એ લોકોએ કીધું બહુ સારું કર્યું છે, બહુ સારું છે. અને જે બી મારું જોઈને મારા કેટલાક ફ્રેન્ડ છે કે જે લોકોને બી ઇન્ટરેસ્ટ છે આમાં, તો મેં એ લોકોને બી સજેસ્ટ કર્યું કે તમે ક્લિયોનમાંથી કરી શકો છો, બહુ સારું રિઝલ્ટ છે. અને હું તમને બી સજેસ્ટ કરીશ કે હા, તમે કરાવો, આવો, બહુ સારું રિઝલ્ટ મળે છે તમને અને એક્સપિરિયન્સ બહુ સારો છે અને ટ્રાન્સપરન્સી બી એકદમ ક્લિયર છે. થેન્ક યુ.